નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS બાલા યુટ્યુબ ચેનલ અંદર. દોસ્તો આજે આપણે વાત કરવાની છીએ 1 એપ્રિલથી લઈ અને રેશન કાર્ડને લઈને થોડાક નિયમો દોસ્તો બદલાયા છે. એ પહેલા ખાસ કરીને ઘણા બધા લોકોના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે. આ બંધ થવાના 7 ચોંકાવનારા કારણો દોસ્તો સામે આવ્યા છે. શું છે આ કારણો તેની આપણે વાત કરવાના છે અને શા માટે તમારું રાશન કાર્ડ છે તે બંધ કરવામાં આવ્યું છે દોસ્તો. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરી દેજો. રેશન કાર્ડને લગતી કોઈ પણ માહિતી હોય તમને સમયસર મળતી રહેશે. રેશન કાર્ડ બંધ થવાના કેટલાક મુખ્ય કારણો છે. તેમાંનું સૌપ્રથમ કારણ છે તો કે બોગસ અને ડુપ્લિકેટ રેશન કાર્ડ દૂર કરવા માટે સરકારે ડુપ્લિકેટ રેશન કાર્ડની છટણી કરવા માટે દેશવ્યાપી ચકાસણી અભિયાન ચલાવ્યું હતું. જો એક જ પરિવારના 2 રેશન કાર્ડ જોવા મળ્યા અથવા તો કોઈની અયોગ્યતા સાબિત થઈ તો તેવા દરેક રેશન કાર્ડ છે તેમને રદ કરવામાં આવે છે. મિત્રો, મોટો હોબાળો મચી ગયો છે, કેમ કે સરકારની સામે જો ડુપ્લિકેટ રેશન કાર્ડ સામે આવ્યું અથવા તો એક જ પરિવારના 2 રેશન કાર્ડ હશે તો તેવા તમામ રેશન કાર્ડ છે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે અથવા તો તેમાંથી નામ કમી કરવામાં આવ્યા છે. તો આ હતું દોસ્તો પ્રથમ નંબરનું ચોંકાવનારું કારણ. ત્યાર પછી વાત કરીએ બીજા કારણની, તો આધાર કાર્ડ સાથે લિંક ન કરવું. સરકારે છેતરપિંડી અટકાવવા માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું હતું, પરંતુ ઘણા બધા લોકોએ આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કર્યું નથી, એટલે કે રેશન કાર્ડમાં KYC નથી કરાવ્યું. તેમનું મિત્રો 100% રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું છે અને તેમનું તમામ જે લોકોએ નથી કરાવ્યા તેમના નામ કાઢી અને તેનું નામ કમી કરી નાખવામાં આવ્યું છે. રેશન કાર્ડની અંદરથી જથ્થો પણ મળતો બંધ થઈ ગયો છે. જે લોકોએ સમયસર આધાર લિંક ન કરાવ્યું તેમનું રાશન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, આ પણ હતું ચોંકાવનારું બીજું કારણ. ત્યાર પછી વાત કરીએ તો કે ત્રીજા કારણમાં શું હતું, તો કે નિરંતર ઉપયોગ ન કરવો. એટલે કે ઘણા સમયથી મિત્રો 1 થી 6 મહિના જેટલો સમય હોય ત્યાં સુધી તમે રેશન કાર્ડનો ઉપયોગ ન કરો તો તેવા લોકોના પણ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવે છે. લોકો લાંબા સમય સુધી રાશન કાર્ડનો ઉપયોગ કરતા ન હતા, જેના કારણે તેઓને લાભાર્થી તરીકે અયોગ્ય ગણવામાં આવ્યા. સરકારને એવું માનવામાં આવ્યું કે આ લોકોને હવે મફતમાં રાશન મળે છે, તેમનો કોઈ પણ જરૂરિયાત નથી, આટલા માટે તેવા લોકોનું બંધ કરી દેવામાં આવ્યું છે રાશન કાર્ડ. તો આ હતું ત્રીજું ચોંકાવનારું કારણ. અને 4 નંબરની વાત કરીએ તો કે આવક મર્યાદા. મિત્રો, મોટો ખુલાસો અહીંયા. આવક મર્યાદા વધુ હોવાના કારણે સરકાર દ્વારા BPL અને APL શ્રેણી માટે ચોક્કસ આવક મર્યાદા નક્કી કરેલી છે. જે લોકોની આવક નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હતી તેવા લોકોનું રાશન કાર્ડ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યું છે. મિત્રો, ખાસ કરીને મોટું ચોંકાવનારું કારણ હોય તો આવક મર્યાદા. જે આવક મર્યાદા APL અને BPL ની નક્કી કરવામાં આવી હતી, આનાથી જે લોકોની આવક વધી ગઈ છે તેવા લોકોના પણ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો જોઈ લેજો તમારું રાશન કાર્ડ બંધ થયું છે કે નહીં. બંધ થયું છે તો શું કરવું તેની પણ માહિતી વિડીયોના અંતની અંદર મેળવવાના છીએ. 5મા નંબરનું ચોંકાવનારું કારણ આવે છે સરકારી વેરિફિકેશન અને ડિજિટલ અપડેટ, જેમને KYC અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન માટે સરકારે રેશન કાર્ડ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી. અયોગ્ય અને અપડેટ ન કરેલા કાર્ડો ઓટોમેટિક રદ કરી દેવાય છે. મિત્રો, ઉપરથી સરકાર દ્વારા જે લોકોએ અપડેટ નથી કરાવ્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા, KYC નથી કરાવ્યું, તેમનું ઓટોમેટિક સરકાર દ્વારા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. જોઈએ ત્યાર પછી 6 નંબરનું ચોંકાવનારું કારણ, તો કે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં જે યોજનાની અંદર ફેરફારો કરાયેલા, યોજનાની નવી નીતિ અને ફેરફાર થયા, જેના કારણે કેટલાક જૂના રેશન કાર્ડ પણ રદ થયા છે. અને 7મું કારણ જોઈએ તો કે ખોટી માહિતી અથવા તો ગેરલાભ લેવાના કેસોની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર રીતે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા, જે સરકારની તપાસ દરમિયાન પકડાઈ ગયા છે અને આવી સ્થિતિની અંદર આવા કાર્ડો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો, આ હતા અગત્યના જે ખૂબ તમને મિત્રો આ કારણો છે તે નડ્યા છે, કેમ કે તમારા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવે છે. અને ચોંકાવનારા 7 કારણો અત્યાર સુધી સામે આવ્યા છે. હજુ સુધી વધારે માહિતી મળશે ત્યારે પણ વધારે કારણો આવી શકે છે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને શું કરવું જો તમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું હોય તો તમારા નિકટની એટલે કે આજુબાજુની રેશન કાર્ડની દુકાન અથવા તો ખાદ્ય પુરવઠા વિભાગનો સંપર્ક કરો. તો દોસ્તો, તમારી આજુબાજુની જે રાશન શોપ છે તેનો સંપર્ક કરો, અથવા તો KYC અથવા આધાર લિંક કરવામાં ભૂલ હોય તો તેમને સુધારવા માટે અરજી કરો. તમારા રાજ્યની
પીડીએસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરો. તમારા રાજ્યમાં ખાસ નિયમો શું છે અને તમે રેશન કાર્ડ તરફથી સક્રિય કરાવી શકો છો કે નહીં તે માટે સરકારી વેબસાઇટ અથવા તો પીડીએસ વિભાગની અંદર તમારે તપાસ કરવાની રહેશે. તો મિત્રો, બંધ થવાનું તમારા આ કારણ તમને જોવા મળી ગયા અને તેના નિરાકરણ માટે તમારે શું કરવું તેની માહિતી દોસ્તો આપણે મેળવી છે. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.